हेलो स्टूडेंट्स, वेलकम टू 5 मिनिट्स गुजरात बोर्ड एग्जामिनेशन। लास्ट वीडियो में આપણે પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ ના એઝર્ટિવ, ઇન્ટ્રોગેટિવ, નેગેટિવ WH સેન્ટેન્સ ને એક્ટિવ માંથી પેસિવ માં કે પેસિવ માંથી એક્ટિવ માં કઈ રીતે ચેન્જ કરી શકાય, ઇવન સ્ટાન્જા ને એક્ટિવ માંથી પેસિવ માં કઈ રીતે ચેન્જ કરી શકાય એ શીખી લીધું। હવે આપણે ફ્યુચર ટેન્સ અને ઓક્ઝિલરીઝ એને એક્ટિવ માંથી પેસિવ માં કે પેસિવ માંથી એક્ટિવ માં કઈ રીતે ચેન્જ કરી શકાય એના વિશે માહિતી મેળવીશું। તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે એની સેન્ટેન્સ પેટર્ન શીખી લેવાની કે એક્ટિવ વાક્ય રચના શું છે। તો કે સબ્જેક્ટ પ્લસ ઓક્ઝિલરીઝ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સટેન્શન। હવે બાય ચાન્સ તમને આ સેન્ટેન્સ પેટર્ન ખ્યાલ ન આવે તો તમારે એકાદ વાક્ય યાદ રાખવાનું। ફોર એક્ઝામ્પલ, આઈ વિલ સેલિબ્રેટ માય બર્થડે, I will celebrate my birthday next week। આ તમારી સેન્ટેન્સ પેટર્ન। તમારે એને પેસિવ માં ચેન્જ કરવું છે તો ફર્સ્ટ ઓફ ઓલ જેમ પ્રેઝન્ટ અને પાસ્ટ ટેન્સ માં આપણે શું શોધતા હતા, ઓબ્જેક્ટ, તેમ ઓબ્જેક્ટ શોધી લેવાનું। ઓબ્જેક્ટ કઈ રીતે શોધવાનું એ આપણે આગળ શીખી ગયા છીએ। ઓબ્જેક્ટ ની બાજુમાં જે ઓક્ઝિલરીઝ આપ્યું હોય એ, શેલ હોય તો શેલ, વિલ હોય તો વિલ, શુડ, વુડ, કુડ, કેન, માઇટ, મસ્ટ, જે ઓક્ઝિલરીઝ આપ્યું હોય તે જૈસે, થે, એની બાજુમાં શું લેવાનું તો કે બી લેવાનું। કેમ તો કે ફ્યુચર ટેન્સ ના ટુ બી ના રૂપમાં તમે શેલ બી અને વિલ બી શીખી ગયા, તેમ આ બધા ઓક્ઝિલરીઝ માટે પણ ટુ બી ના રૂપમાં તમારે શું લેવાનું છે, બી। બી ની બાજુમાં જે V1 આપ્યું હશે એનું શું લઈ લેવાનું, V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ એક્સટેન્શન। આ તમારી સેન્ટેન્સ પેટર્ન। પ્રેઝન્ટ ટેન્સ પાસ્ટ ટેન્સ ની જે પેસિવ વાક્ય રચના હતી એના કરતા ડિફરન્ટ શું છે તો એમાં હતું ટુ બી પ્લસ V3 એટલે કે એમ ઇઝ આર વોઝ વર પ્લસ V3 હતું, જ્યારે અહીંયા શું છે, ઓક્ઝિલરીઝ પ્લસ બી પ્લસ V3। આમ જોવા જાવ તો સરળ છે કેમ કે જે તે ઓક્ઝિલરીઝ જૈસે થે જ મૂકી દેવાનું છે અને ટુ બી ના રૂપમાં શું આવશે, ફક્ત ને ફક્ત બી। બાકી પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ જેવી સેમ જ વાક્ય રચના છે। જો આપણે એક્ઝામ્પલ સમજીએ એટલે તમને વધારે આઈડિયા આવી જશે। ફર્સ્ટ, ધ પ્રિન્સિપલ વિલ અનાઉન્સ ધ વિનર્સ ટુમોરો। ધ પ્રિન્સિપલ વિલ અનાઉન્સ ધ વિનર્સ, whom will the principal announce? તો આન્સર્સ ઓબ્જેક્ટ શું મળશે, ધ વિનર્સ। એટલે આપણું વાક્ય સ્ટાર્ટ થાય, ધ વિનર્સ, ઓબ્જેક્ટ આવી ગયું। હવે ઓક્ઝિલરીઝ જે આપ્યું છે કદાચ સેલ વિલ માં ડિફરન્ટ આવે કે સેલ ની જગ્યાએ વિલ કે વિલ ની જગ્યાએ સેલ, બાકી જૈસે છે અહીંયા તો વિલ જ રહેશે, ધ વિનર્સ વિલ। હવે શું લેવાનું છે, બી, ધ વિનર્સ વિલ બી, અનાઉન્સ નું V3 શું આવશે, announced, the winners will be announced by the principal, by the principal, extension માં છે tomorrow। નેક્સ્ટ જુઓ, I shall pay the bill next week, what will you pay next week? શું જવાબ મળશે, ઓબ્જેક્ટ, ધ બિલ, ધ બિલ। અહીંયા આઈ સાથે સેલ હતું તમે અહીંયા વિલ કરી શકો, ધ બિલ એટલે ઈટ હશે, ધ બિલ વિલ બી અને પે નું V3 શું આવશે, પેડ, ધ બિલ વિલ બી પેડ બાય। હવે આઈ છે, આઈ એ સબ્જેક્ટિવ કેસ છે, કર્તા વિભક્તિ છે, તમારે એની કર્મ વિભક્તિ કરી નાખવાની, ઓબ્જેક્ટિવ કેસ, તો આઈનું શું થશે, બાય મી। કેમ કે અહીંયા પ્રિન્સિપલ નામ હતું એટલે આપણે રવા દીધું, જ્યારે અહીંયા પ્રોનાઉન છે એટલે આપણે એની શું વાપરવાની, કર્મ વિભક્તિ। નેક્સ્ટ, વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ, whom should we respect? તો આન્સર શું મળશે, અવર એલ્ડર્સ। અવર એલ્ડર્સ ઓક્ઝિલરી શું છે, should, our elder should be
રિસ્પેક્ટેડ, V3 શું આવશે? રિસ્પેક્ટેડ બાય, અને વી ની કર્મ વિભક્તિ શું થશે? us. Next, students can solve the sums easily. What can the students solve easily? Auxiliaries કયું છે અહીંયા? can. અને object શું આવશે? What can the sums? The sums. The sums can be. Solve V3. Solved. હવે અહીંયા આ જે easily adjective છે એને તમે અહીંયા solve ની બાજુમાં પણ લઈ શકો, છેલ્લે પણ લઈ શકો. તો આપણે અહીંયા મૂકી દઈએ. The sums can be solved easily by the students. And last, we must follow traffic rules. Object શું છે? Traffic rules. Traffic rules. Auxiliaries કયું છે? Must. Traffic rules must be follow નું V3 followed by us. આ સેન્ટેન્સ પેટર્ન તમારા માઇન્ડમાં હોય તો you can easily convert the sentence into active into passive. પણ બાય ચાન્સ તમને પેસિવ સેન્ટેન્સ આપ્યું હોય અને તમારે એક્ટિવ માં ચેન્જ કરવું છે. આ બધા વાક્ય આપણે કયા જોયા? એક્ટિવ માંથી પેસિવ માં. આ જ વાક્ય રચનાને હવે તમારે પેસિવ માંથી એક્ટિવ માં ચેન્જ કરવું છે તો ઇટ મીન્સ તમારે આ જે વાક્ય રચના છે તેને આમાં કન્વર્ટ કરવાની. આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો તમને વધારે આઈડિયા આવી જશે. જુઓ, ફોર એક્ઝામ્પલ, જો તમારું વાક્ય એવું છે, the exam will be given by us next month. જોજો, the exam will be given by us next month. આ રીતનું સેન્ટેન્સ છે. તમને ખ્યાલ આવી ગયો છે ને આધારે? બી ને આધારે કે વાક્ય પેસિવ છે. તમારે એને શેમાં ચેન્જ કરવાનું છે? એક્ટિવમાં. તો એક્ટિવમાં ચેન્જ કરવા માટે આપણે શું જોઈએ? પહેલા સબ્જેક્ટ જોઈએ. અને સબ્જેક્ટ ક્યાં હોય? બાય ની બાજુમાં. જો બાય નથી તો પોકેટમાંથી લેવાનું. અધ્યાહાર સબ્જેક્ટ આપેલો હોય તો તમારે સુટેબલ સબ્જેક્ટ લેવાનો. એ આપણે આગળના વિડીયોમાં શીખી ગયા. અહીંયા આપેલું જ છે બાય અસ. તો સબ્જેક્ટ તરીકે તમારે શું લઈ લેવાનું? અસ નું કર્તા વિભક્તિ શું થઈ જશે? વી. વી. હવે ઓક્ઝિલરીઝ કયું છે અહીંયા? વિલ. ડેફિનેટ છે, એક્ઝામ આપવાના છે, તમે વિલ પણ રાખી શકો અને સેલ કરો તો પણ વાંધો નહીં. વી અને આઈ સાથે સેલ પણ આવી શકે. વી વિલ. હવે શું જોઈએ? V1. તો given નું V1 શું થશે? give. We will give. હવે શું જોઈએ? ઓબ્જેક્ટ the exam. We will give the exam. એક્સટેન્શન છે next month. એકદમ સરળ છે. જો તમને એક્ટિવ માંથી પેસિવ માં ચેન્જ કરતા આવડે છે તો તમે પેસિવ માંથી એક્ટિવ માં પણ આ જ સેન્ટેન્સ પેટર્નને ફોલો કરીને ચેન્જ કરી શકો. કોઈ પણ વાક્ય, પછી એમાંથી કોઈ પણ ઓક્ઝિલરીઝ હોઈ શકે. ચાલો, અહીંયા તમને ફ્યુચર ટેન્સ અને આ બધા જ ઓક્ઝિલરીઝ એના એક્ટિવ અને પેસિવ વાક્ય આપણે શીખી લીધા. ઇવન પેસિવ માંથી એક્ટિવ માં કઈ રીતે કન્વર્ટ કરી શકાય એ પણ સમજી લીધું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ફ્યુચર ટેન્સ અને ઓક્ઝિલરીઝના ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ સેન્ટેન્સ વિશે માહિતી મેળવીશું. તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.